ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, એમ ગણી લો કે તમે પાસ્ટમાં જે એફર્ટ્સ આપેલા, જે મહેનત કરેલી, જેનું પરિણામ તમને નહોતું મળતું, તો એનું પરિણામ તમને હવે મળી શકે છે. અચાનક તમારી સાથે ઘણું બધું થશે. અચાનક એટલે સરપ્રાઇઝિંગલી, કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય એવું રિટર્ન તમને મળી શકે છે. હવે કયા સેક્ટર્સ આપણા માટે સારા રહેશે? પાવર સેક્ટર, એનર્જી સેક્ટર, ગેસ સેક્ટર આપણને સારું રિટર્ન આપી શકે છે. તમારી નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે, પણ તમે જે ટાર્ગેટ્સ બનાવેલા, તમે જે ગોલ્સ બનાવેલા, જેના ઉપર તમને કાર્ય કરવાનું હતું પણ ક્યાંક ને ક્યાંક અડચણો આવતી હતી, તો એ અડચણો હવે તમને દૂર થતી દેખાશે. અને સાથે સાથે અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે અને આવકના સ્ત્રોત વધશે. પ્રોપર્ટી સંબંધિત રોકાણથી પણ તમને સારું વળતર મળી શકે છે. વ્યવસાયિક બાબતોમાં તમને સારા પરિણામો મળશે. જો તમે વાહન ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો આ નવું વર્ષ, આ સમય બહુ જ અનુકૂળ છે. તમને ખરેખર મજા આવશે. તમે અણધાર્યું અર્ન કરી શકો છો. અણધાર્યું, અનએક્સપેક્ટેડ આપણે કહીએ, જે તમે વિચાર્યું નહોતું એ પણ થઈ શકે છે. કઈ ઉપાય કરી શકો છો? દર શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા અર્પણ કરો અને માતાજીને ખીર ચડાવો. અને શુક્રવારના દિવસે જેટલું થઈ શકે એટલું જે મીઠાઈઓ છે એ ગરીબોમાં વહેંચો. ખરેખર તમને મજા આવશે અને તમને લાગશે કે કંઈક સારું થયું છે, જે પાસ્ટમાં તમારી સાથે નહોતું થયું. આ નવું વર્ષ આપણ માટે સારું રહેશે. હવે આપણે આવીએ પાંચમી રાશિ, એટલે કે સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, કરિયરમાં, વ્યવસાયમાં સારી સફળતા જોવા મળી શકે છે. જે તમારું કરિયરનું ગ્રાફ છે, જે ઉતાર ચઢાવ ચાલી રહ્યું હતું, જે સ્ટેબલ નહોતું, જે સ્થિર નહોતું, એ હવે તમને સ્થિરતા જોવા મળશે. એટલે કે જ્યારે પણ સ્થિરતા આવે એટલે તમે આગળ વધવાના જ છો. નોકરી કરી રહ્યા છો, કંઈક નવું સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, નવું વ્યવસાય ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો આ નવું વર્ષ એના માટે સારું રહેશે. અને સારા ઇન્વેસ્ટર્સ પણ તમને મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં, એસઆઈપીમાં રોકાણ સારું રહેશે. બેન્કિંગ અને આઈટી ક્ષેત્રોમાં સારો નફો તમને મળી શકે છે. ક્યાંક ને ક્યાંક તમે લોન માટે એપ્લાય કરેલું, લોન નહોતી મળતી, અડચણો આવતી હતી, તો એ લોન હવે તમને મળી શકે છે. એ પૈસા તમને મળી શકે છે. એટલે કે ફાઇનાન્શિયલી આ નવું વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે. તમારા માટે એક જ સ્લોગન છે કે તમને તમારા જીવનમાં એક વિઝન, એક ટાર્ગેટ બનાવવાની જરૂર છે. અને ટાર્ગેટ બનાવશો, એ વિઝન બનાવશો અને એના ઉપર કાર્ય કરશો તો ખરેખર તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. શું ઉપાય કરી શકો છો? દર મંગળવારે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરો અને ઓમ ગણ ગણપતાય નમઃ આ મંત્રનું તમે 101 વખત જાપ કરો અને પ્રભુને તમે 5 મોદક, 5 ગુલાબના ફૂલ અવશ્ય અર્પણ કરો. તમારા જીવનમાં કંઈક પોઝિટિવ એનર્જીસ તમને જોવા મળશે. વિઘ્નો દૂર થશે અને આગળ વધવાનો મોકો મળશે. આ નવું વર્ષ આપણા માટે સારું રહેશે. હવે આપણે આવીએ છઠ્ઠી રાશિ ઉપર, એટલે કે કન્યા રાશિ ઉપર. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, બહુ જ મહેનત કરો છો, બહુ જ એફર્ટ્સ આપો છો, પણ ક્યાંક ને ક્યાંક સારા પરિણામો તમને નહોતા મળતા. આ નવા વર્ષમાં તમને સારા પરિણામો મળશે. જે લોકો મીડિયા સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, કંઈક ને કંઈક તમને નવા પ્રોજેક્ટ્સ, નવું કામ મળી શકે છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. પાવર સેક્ટર, એનર્જી સેક્ટર, ગેસ સેક્ટરમાં રોકાણ આપણે માટે સારું રહેશે. પણ જો શેર્સ ડાઉન થતા હોય તો નિરાશ ના થઈ જતા. ધીમે ધીમે તમે આગળ વધવાના જ છો. સૌથી સારું એ છે કે તમારા પૈસા જ્યાં અટકાયેલા હતા, એ અટકાયેલા પૈસા તમને પાછા જોવા મળશે. શેર બજારમાં પૈસા અટકાયેલા, રિટર્ન નહોતું મળતું, તો એ રિટર્ન તમને હવે મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો તમને જોવા મળશે. ઓટોમોબાઈલ સેક્ટર, એનર્જી સેક્ટર, સ્ટીલ સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે. અને કોઈ પણ પ્રકારનું વાદ વિવાદ ચાલતું હતું, લીગલ કેસ ચાલતા હતા, ઝઘડાઓ ચાલતા હતા, પોલીસ કેસ ચાલતા હતા,
એમાં સમાધાન થઈ શકે છે, કોર્ટ કેસ આપણા ફેવરમાં આવી શકે છે, પ્રોપર્ટી ખરીદવાનું તમારું જે સપનું હતું એ સપનું પણ આ નવા વર્ષમાં પૂરું થઈ શકે છે. શું ઉપાય કરી શકો છો? દર ગુરુવારે ગાય માતાને ગોળ ખવડાવો અને બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનું 108 વખત જાપ કરો. ખરેખર તમને મજા આવશે. આ નવું વર્ષ આપણને કંઈક ને કંઈક આપીને જશે. એન્જોય કરો.